જનસેવા હોસ્પિટલ દ્વારા વિરમગામ શહેરમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો। વિરમગામ માંડર રોડ પર આવેલા ફૂલકી વગાડા ખાતે કાર્યરત જનસેવા હોસ્પિટલ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પૂજ્ય મહાત્મા ગાંધીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિરમગામ શહેરના નીલકી ફાટક વિસ્તારમાં કુમાર શાળા નંબર 8 ખાતે એક દિવસીય નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ બીઆરસી ભવન વિરમગામના સહયોગથી યોજાયો હતો। નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં જનસેવા હોસ્પિટલના નિષ્ણાંત તબીબો સર્વશ્રી ડૉક્ટર પ્રિયંક વ્યાસ, ડૉક્ટર અનુપ્રિયા વર્મા, ડૉક્ટર ચાંદની ચૌહાણ, ડૉક્ટર મેઘાસિંહ રાજપૂત, ડૉક્ટર સંગીતા મીર, ડૉક્ટર જલ્પા રામાનંદી તથા રુદ્રદેવસિંહ દ્વારા દર્દીઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી। જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી। આ સેવા કાર્યમાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ મહત્વપૂર્ણ સેવા આપી હતી। કેમ્પ દરમિયાન કુલ 342 દર્દીઓની તપાસ કરીને તેમને યોગ્ય સારવાર તથા દવા આપવામાં આવી હતી। જનસેવા હોસ્પિટલના પ્રવક્તા કિશોર વાઘેલાએ જણાવ્યું હતું કે કેમ્પમાં તપાસ કરનાર દર્દીઓને જો આગળની સારવાર જરૂર પડશે તો તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરીને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે। આ પ્રસંગે પે સેન્ટર આચાર્ય કુમાર શાળા નંબર 1ના દીપકભાઈ પરમાર, દિનેશભાઈ પટેલ, સંગઠન મંત્રી શૈક્ષણિક મહાસંઘ અમદાવાદ રજનીકાંતભાઈ સુમેશ્વરા, કુમાર શાળા નંબર 8 જેબી રાઠોડ, આચાર્ય જુનાપાદર કલ્પેશભાઈ પરમાર, શિક્ષક પે સેન્ટર કુમાર શાળા નંબર 1 તેમજ કુમાર શાળા નંબર 8નો સમગ્ર પરિવાર અને બીઆરસી ભવનનો સ્ટાફ પરિવાર વિશેષ સેવામાં ઉપસ્થિત રહ્યો હતો। હાલ શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને જનસેવા હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની સારવાર, ઉપચાર તથા જરૂરી દવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી રહી હતી। અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે।